તો નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે વિક્રમભાઈ ઠાકોરે એક સૌથી મોટા અને ખુશીના સમાચાર આપ્યા છે। તમને બધાને ખબર છે કે પ્રીત જન્મો જન્મની આ મૂવી આવી હતી અને આ મૂવીના જે સોંગ છે ખરેખર આપણા દિલને સ્પર્શ કરી જાય એવા સોંગ હતા। ત્યારે મિત્રો, આ મૂવીને કોઈ કારણોસર ગુજરાતના થિયેટરોની અંદરથી રિમૂવ કરી દેવામાં આવી હતી, પરંતુ ફાઇનલી આજે વિક્રમભાઈ ઠાકોરે એક સૌથી મોટા અને ખુશીના સમાચાર આપ્યા છે। તો નાનકડી ક્લિપ આપણે સાંભળી લઈએ। જય માતાજી મિત્રો, આવતીકાલે એટલે કે તારીખ 19/12/2025ના રોજ ગુજરાતના અનેક સિનેમાઘરોમાં મારી ફિલ્મ પ્રીત જન્મ ભૂલાશે નહીં ફરીથી રિલીઝ થઈ રહી છે। તો મારા ચાહકોને ખાસ વિનંતી કે ચોક્કસ આ પિક્ચર જોવા જજો, તમને પિક્ચર જોઈને ખૂબ જ મોજ આવશે। જય માતાજી। તો હા મિત્રો, તમે આ નાનકડી ક્લિપ સાંભળી લીધી, જેની અંદર વિક્રમભાઈ ઠાકોર જણાવી રહ્યા છે કે પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ મૂવીને કોઈ કારણોસર થિયેટરની અંદરથી દૂર કરવામાં આવી હતી, પરંતુ ફાઇનલી આજે વિક્રમભાઈ ઠાકોરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજની અંદર આ વિડીયો મૂકીને જણાવી દીધું છે કે આ મૂવી ફરીથી પોતાના ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ પેજ ઉપર વિડીયો મૂકીને કે આ મૂવી ફરીથી સિનેમા ઘરની અંદર આવી ગઈ છે। તમારા જે આજુબાજુના થિયેટરો છે એ થિયેટરોની અંદર આ મૂવી જોવા મળશે। તો ખાસ કરીને ઠાકોર સમાજ છે, ગુજરાતના લોકો છે, બીજી જેવી ફિલ્મને વધાવો છો એવી જ આશા રાખીએ છીએ કે આ ફિલ્મની અંદર પણ તમે તમારો પ્રેમ બતાવશો। તો ખાસ કરીને કોમેન્ટની અંદર જણાવજો અને વિડીયોને લાઈક કરી લેજો। બાકી આપણા વિક્રમભાઈ ઠાકોર એક નંબરની મૂવી સરસ મજાની આવી રહી છે, જેનું નામ છે પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં। આવા બધા વિડીયો તમે ઘણા જોયા છે, પરંતુ આજે ફાઇનલી આ વિડીયો આવી ગયો છે અને ઓફિશિયલી એનાઉન્સમેન્ટ થઈ ગયું છે કે વિક્રમભાઈ ઠાકોરની નવી મૂવી, એટલે કે નવી તો ના કહીએ પણ રીલોડ, એટલે કે ફરીથી સિનેમા ઘરની અંદર મૂકવામાં આવી છે। તો કેટલા લોકો આ ફિલ્મ પહેલા પણ જોઈ હતી અને અત્યારે પણ જોવા જવાના છે? કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। આજના વિડીયોની અંદર આટલું જ। આપણે મળીએ જોરદાર વિડીયોની અંદર, અને ખાસ કરીને મિત્રો જણાવવાનું કે આપણે યુટ્યુબની અંદર તો આટલી સબસ્ક્રાઇબ અને સારા એવા ફેમિલી આપણા એટલે કે 30,000થી પણ વધુ છે, પરંતુ સાથે સાથે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર પણ સારી એવી કોશિશ કરી રહ્યા છીએ અને મહેનત કરી રહ્યા છીએ। તો તમે પણ જો ઇન્સ્ટાગ્રામની અંદર હજુ સુધી ફોલો ના કર્યો હોય તો જય ગુગા શોર્ટ યુટ્યુબ ચેનલ નામ છે, ત્યાં જઈને તમે સર્ચ કરી શકો છો। ફોલો કરવાનું નથી કહેતો, પરંતુ તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય જેવી કે સોશિયલ મીડિયા રિલેટેડ, તો તમે ત્યાં મેસેજ કરી શકો છો, તમને ત્યાં બધી જ માહિતી સરસ રીતે મળી શકે છે। તો ખાસ કરીને પેજને ફોલો કરવું હોય તો કરી લેજો, પરંતુ એકવાર મુલાકાત જરૂર અમારા પેજની લેજો। બાકી આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ સર્વ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર।